માંજલપુર પેટા ચૂંટણી માટે ભાજપની તૈયારીઓ તેજ। ટિકિટ માટે દાવેદારોની ભીડ। મહિલા ઉમેદવારને મળી શકે છે પ્રાધાન્ય। માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓને વેગ આપ્યો છે। ઉમેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ હાઈકમાન્ડ દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતાબેન નાયક દાવેદારોની રજૂઆતો અને અભિપ્રાયો સાંભળવા માટે વડોદરા પહોંચ્યા હતા। સમગ્ર દિવસ દરમિયાન દાવેદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। માંજલપુર બેઠક ભાજપનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે, તેથી આ બેઠક માટે ટિકિટ મેળવવા અનેક દાવેદારો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે। રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આ વખતે પક્ષ મહિલા ઉમેદવારોને તક આપી શકે છે। સાથે જ પટેલ સમાજના ઉમેદવારના બદલે અન્ય જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવાની સંભાવનાઓ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે। જોકે સેન્સ પ્રક્રિયાને લઈને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે અંતિમ નિર્ણય પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ લેશે અને સેન્સ પ્રક્રિયા માત્ર ઔપચારિકતા બની રહી છે। હવે સૌની નજર ભાજપના અંતિમ ઉમેદવારોની જાહેરાત પર છે, કારણ કે માંજલપુર પેટા ચૂંટણી રાજ્યના રાજકીય માહોલમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સૌથી પહેલા તો વડોદરા મહાનગરમાં વર્ષોથી કામ કરતા અમારા સિનિયર આગેવાન, માંજલપુર વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા યોગેશભાઈ પટેલ, જે દુઃખદ ઘટના ઘટી છે, એમનું નિધન થયું અને એ ખાલી પડેલી બેઠક ઉપર જાહેરનામું બહાર પડ્યું છે, તે અનુસંધાને ભારતીય જનતા પાર્ટી કમલમ કાર્યાલય મુકામે આજે જે કે અપેક્ષિત શ્રેણી અને જે ઈચ્છુક ઉમેદવાર અને સિનિયર આગેવાન આ બધાને સાંભળીશું અને સાંભળીને આખો અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરીશું। અત્યારે એવો કોઈ વિષય નથી, માત્ર બધાને સાંભળશું। આગળની કાર્યવાહી પાર્લામેન્ટરી બોર્ડમાં સંપન્ન થશે।